आवाज उठा तो शस्त्र उठा, आवाज उठा तो शस्त्र उठा, अश्रु नहीं तो आंख दिखा, पैरों में तुझको रौंदे जो करके उसको तू खाख दिखा। નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। આમ તો કહી શકાય કે ગુજરાત એ કલા સંસ્કૃતિના વારસાનું આ પાટનગર છે, રાજ્ય છે, પરંતુ રાજસ્થાનથી અહીંયા આવવું, આમ તો રાજસ્થાનમાં તે ટુરિઝમ ક્ષેત્ર છે, પરંતુ રાજસ્થાનમાંથી મમતા સોની મૂળ ગુજરાતમાં આવીને વસ્યા છે। શા માટે ગુજરાતમાં આવ્યા છે, શું છે તેમનો ઉદ્દેશ, આપણે તેમની સાથે વાત। મમતાજી, સૌથી પહેલો સવાલ છે, મૂળ તો આપ રાજસ્થાનના છો, ગુજરાત સુધી ખેંચી આવ્યા, શું કારણ? સૌથી પહેલાં મારા તમામ દર્શક મિત્રોને નમસ્કાર, જય માતાજી। રાજસ્થાનથી અમે લોકો ગુજરાત ખેંચાઈને આવી ગયા, તો ગુજરાતમાં આટલું પ્રેમ છે, સાથ છે, સહકાર છે, યોગદાન છે। એન્ડ એક રિયલ ફેક્ટની વાત કરું તો મારા પાપા ડિફેન્સમાં હતા, તો એમનું ટ્રાન્સફર અહીંયા થયું હતું। મારું જન્મ રાજસ્થાનનું છે, બટ હું 2-2.5 વર્ષની હતી ત્યારે મારા પાપાનું ટ્રાન્સફર અહીંયા થઈ ગયું ગુજરાતમાં, તો બસ ત્યારથી અમે ગુજરાતમાં રહીએ છીએ। અનેક ફિલ્મો કરી છે, રાજસ્થાની ફિલ્મો હોય, ગુજરાતી ફિલ્મો હોય, કઈ સૌથી વધુ કામ કરવાની મજા આવી, કઈ ફિલ્મમાં? એ તો ઓબ્વિયસ વાત છે કે ભાઈ ગુજરાતમાં કામ કરવાની બહુ જ મજા આવે છે। એન્ડ એઝ એન એક્ટર મને કોઈ પણ લેંગ્વેજમાં કામ કરવાનો અવસર મળે છે ત્યારે હું મારા વર્કને એન્જોય કરું છું, તો મજા તો હર જગ્યાએ આવે છે। મમતાજી, ખાસ કરીને ઘણા ક્ષેત્રો હોય છે યુવતીઓ માટે પણ, માને કે આપના ફાધર ડિફેન્સમાં હતા, આપ દર તો બીજા કોઈ ક્ષેત્રમાં જઈ શક્યા હોત, પણ એક ક્લાસિકલની વાત હોય, ડાન્સની વાત હોય, શાયરની વાત હોય, દરેક ક્ષેત્રમાં આપણે પદાર્પણ કર્યા, આની પાછળનું કારણ શું? બચપનથી જ્યારે અમે લોકો સ્કૂલમાં ભણતા હતા ત્યારથી અમને લોકોને ડાન્સનું, સ્પેશિયલી મને ડાન્સનું બહુ જ શોખ હતું। એન્ડ અમારી ફેમિલી થોડીક રિઝર્વ ટાઈપ એન્ડ નેરો માઇન્ડેડ હતી। કદાચ આફ્ટર 10th ઓર 12th પાસ કર્યા પછી તો લગ્ન પણ કરાવી દેવાના હતા, બટ ડેસ્ટિની ડિસાઇડેડ હોય છે। અમારું નસીબ લખ્યું હતું આ ફિલ્ડમાં ગુજરાતમાં રહેવાનું, ગુજરાતી ઓડિયન્સના દિલમાં વસવાનું, એટલે અમને લોકોને આ ફિલ્ડમાં કામ મળી ગયું। અચ્છા મમતાજી, ખાસ કરીને ગુજરાતી ફિલ્મો નવી કઈ આવી રહી છે? હા, હું જણાવતા મને ખૂબ જ ખુશી થાય છે મિત્રો। હાલમાં એક સરસ મજાની અમારી ફિલ્મ જે વુમેન એમ્પાવરમેન્ટ પર બનેલી ફિલ્મ છે, વુમેન ઓરિએન્ટેડ ફિલ્મ છે, નારી શક્તિની બધા લોકો વાત કરતા હોય, બેટી બચાવો, બેટી પઢાઓ, આવી બધી વાતો કરતા હોય, બટ એ જ બધા સબ્જેક્ટને અમે લોકો લઈને આવી રહ્યા છે અમારી આવનારી ફિલ્મ પ્રતિકારમાં। જે પ્રતિકાર 20 સપ્ટેમ્બર એટલે કે આ 9મો મહિનો ચાલી રહ્યું છે, સપ્ટેમ્બર મંથ ચાલી રહ્યું છે, આ મહિનાની 20 તારીખે અમારી આવનારી ફિલ્મ છે પ્રતિકાર। ગુજરાતી દર્શકો હવે ગુજરાતી ફિલ્મો તરફ વળ્યા છે, માનો કે મહારાષ્ટ્રમાં પિક્ચર તો મરાઠી ફિલ્મ લોકો જોતા હોય છે, તેલુગુ હોય તો તેલુગુ ફિલ્મ, ગુજરાતમાં ગુજરાતી લોકો છે, પણ ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં હિન્દી ફિલ્મો વધુ છે, હવે ગુજરાતી ફિલ્મ તરફ વળ્યા, એનું કારણ શું લાગે છે? ટાઈમ ટુ ટાઈમ ટ્રેન્ડ ચેન્જ થતું રહે છે, બિકોઝ હું પણ જ્યારે ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થઈ ત્યારે અમે લોકો એલ્બમ ઇન્ડસ્ટ્રી ત્યારે સારી ચાલતી હતી, તો ઘણા બધા વિડીયો એલ્બમ સોંગ્સ અમે લોકો કરતા હતા। 1 વર્ષ હું એલ્બમ ઇન્ડસ્ટ્રીમાં નહીં રહીને એના પછી અમારી ફિલ્મો સ્ટાર્ટ થઈ ગઈ, તો લોકોએ એને પણ બહુ જ પ્રેમ આપ્યું છે। એન્ડ ટાઈમ ટુ ટાઈમ ટ્રેન્ડ ચેન્જ થતું રહે છે, તો વચમાં એક એવો ટાઈમ હતો બહુ પહેલાં જ્યારે હું ઇન્ડસ્ટ્રીમાં નહોતી ત્યારે કદાચ ગુજરાતી ફિલ્મો નહોતી ચાલતી, બટ હું જ્યારથી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં છું તો ગુજરાતી ફિલ્મો બહુ જોરશોરથી ચાલી રહી છે, એના માટે આપ તમામ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ। છેલ્લો સવાલ છે, બેટી બચાવો બેટી પઢાઓ વાતો થાય છે, તો ક્યાંક ને ક્યાંક નારીની અસલામતી જોવા મળે છે સમગ્ર દેશમાં, એમના માટે મેસેજ શું છે? હું મારા અંદાજમાં કહેવા માંગુ છું, આવાજ ઉઠા તો શસ્ત્ર ઉઠા, आवाज उठा तो शस्त्र उठा, अश्रु नहीं तो आंख दिखा, पैरों में तुझको रौंदे जो करके उसको તું ખાખ દિખા। નારી શક્તિની બધા લોકો વાત કરતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે આએ દિવસ આવા સમાચારો જોતા હોઈએ કે કોઈ નાની બાળકી સાથે દુષ્કર્મ થયું, કોઈ છોકરી સાથે, કોઈ બુઝુર્ગ મહિલા સાથે દુષ્કર્મ થયું, તો મિત્રો આપ તમામ લોકોને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમારી આજુબાજુ પણ ક્યારેય આવી ઘટનાઓ બનતી હોય અને તમને ખબર હોય એ વ્યક્તિમાં એવી મેન્ટેલિટી છે, તો તમારે જરૂરથી એમને સમજાવવું જોઈએ અને સારી સોચ અને પોઝિટિવ સોચ આપણને બધા લોકોમાં આપવી જોઈએ। મમતાજી, ખૂબ ખૂબ આભાર। દર્શક મિત્રો, આ હતા મમતા સોનીજી, બહુ સ્પષ્ટપણે કહ્યું છે નારીની સલામતી સૌથી મહત્વનો સવાલ છે। ફરી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા।